જી નમસ્કાર, હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી 2026 ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1, જેમાં સિલેબસ પ્રમાણે નોન ટેકનિકલ પોર્શનની વાત કરીશું, જેમાં ભારતનું બંધારણ જે સમાવેશ કરવામાં આવેલો છે, તો તેનો આઈએમપી પ્રશ્નો છે જે આવનારી પરીક્ષામાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ભારતનું બંધારણ, 25 મહત્ત્વના પ્રશ્નો. તો મિત્રો, ચાલો જે આઈએમપી પ્રશ્નો છે તેના ચર્ચા કરીશું. તો પ્રથમ નંબરનો પ્રશ્ન, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો ભારતનું જે બંધારણ છે ક્યારે અમલમાં આવ્યું? 15 ઓગસ્ટ 1947, 26 નવેમ્બર 1949, 26 જાન્યુઆરી 1950, 30 જાન્યુઆરી 1948. તો ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું અને તૈયાર ક્યારે થયું? તો 26 નવેમ્બર 1949. બરાબર, આ પણ ખાસ યાદ રાખજો. ભારતની કઈ કલમ હેઠળ અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ છે? કલમ 14, કલમ 17, કલમ 19, કલમ 21. તો કલમ 17. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. દરેક પરીક્ષામાં આ પ્રશ્ન હોય ને હોય. કોઈ પણ પરીક્ષા તમે જેમાં બંધારણનો સમાવેશ કરેલો હોય છે એમાં દરેક પરીક્ષામાં આ પ્રશ્ન તો હોય જ છે. રાષ્ટ્રપતિની નિમણૂક માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોય છે? રાષ્ટ્રપતિની નિમણૂક માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોય છે? 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ. તો રાષ્ટ્રપતિની નિમણૂક માટે એટલે કે રાષ્ટ્રપતિ બનવા માટે કેટલી લઘુત્તમ વયમર્યાદા હોવી જોઈએ? તો 35 વર્ષ હોવા જોઈએ. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર BR આંબેડકર, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ. તો બંધારણની જે ખરડા સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર BR આંબેડકર. ઓપ્શન બી સાચો જવાબ છે. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? મુખ્યમંત્રી, રાજ્યપાલ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વિધાનસભાના અધ્યક્ષ. તો રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે. એ રીતે દેશના બંધારણીય વડા કોણ હોય છે? તો રાષ્ટ્રપતિ અથવા તો રાષ્ટ્રપ્રમુખ. ભારતમાં એ જે છે ભારત દેશના જે બંધારણીય વડા કોણ છે હાલમાં? તો શ્રીમતી દ્રૌપદી મુર્મુ. બરાબર, જે આપણા રાષ્ટ્રપતિ છે. બરાબર, તો એ પ્રમાણે ગુજરાતમાં આચાર્ય દેવવ્રત જે રાજ્યપાલ છે, જે રાજ્યના બંધારણીય વડા કહેવામાં આવે છે, અને વહીવટી વડા જે મુખ્યમંત્રી. મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી છે? 44મો સુધારો, 42માં, 52માં, 73માં. તો મૂળભૂત ફરજો જે છે 42માં સુધારા દ્વારા. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું ગુજરાત વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? ગુજરાત વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? 162, 182, 250, 554, 45. તો ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. પંચાયતી રાજનો અમલ કરનાર પ્રથમ રાજ્ય કયું? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. તો પંચાયતી રાજનો જે અમલ કરનાર પ્રથમ રાજ્ય છે રાજસ્થાન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક જે એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે. નાણાકીય કટોકટી કઈ કલમ હેઠળ જાહેર કરી શકાય છે? નાણાકીય જે કટોકટી છે 352, 365, 356, 368, 360. તો નાણાકીય કટોકટી છે એ 360. એના પછી વાત કરીશું રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? આ પણ મોસ્ટ આઈએમપી જે છે પ્રશ્નો છે. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષની હોય છે. એમાં કેવું હોય છે, મતલબ કે બે વર્ષે ચેન્જ થતા રહે છે. ટોટલ મતલબ કે 6 વર્ષ હોય છે. બે વર્ષે અંદર ઉમેરાતા જાય અને એક્ઝિસ્ટ થતા રહે છે. બરાબર. બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારો છે? ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4. તો ભાગ 3માં જે મૂળભૂત અધિકારો છે. લોકસભામાં મહત્તમ કેટલી બેઠકો હોય છે? 250, 545, 552, 500. તો 552. માહિતી અધિકાર RTI કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો તેનો સાચો જવાબ છે 2005માં. માહિતી અધિકાર RTI. બરાબર, માહિતી અધિકાર કાયદો.
જે 2005માં. બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિંહ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મોતીલાલ નહેરુ, કે એમ મુનશી. તો બંધારણ સભાના કામચલાઉ હંગામી ધોરણે ટેમ્પરરી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિંહ અને કાયમી તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કયો અધિકાર મૂળભૂત અધિકારોમાંથી રદ કરાયો છે? તો મિલકતનો જે અધિકાર છે મૂળભૂત અધિકારોમાંથી રદ કરવામાં આવેલો છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, CJI. તો રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો કઈ કલમ મુજબ મળ્યો? તો 343. સંયુક્ત યાદીનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવેલો છે? સંયુક્ત યાદીનો ખ્યાલ જે છે ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલો છે. આ પણ મોસ્ટ IMP પ્રશ્નો છે મિત્રો. બંધારણીય ઇલાજોનો હક કઈ કલમમાં છે? તો બંધારણીય ઇલાજોનો હક છે 32 જે કલમ છે એમાં આપેલો છે. આ પણ મોસ્ટ IMP પ્રશ્નો છે. મતાધિકારની વય 21 થી 18 કયા સુધારાથી થઈ? તો 61માં સુધારો 21 થી 18 વર્ષ કરવામાં આવ્યા. એના પછી કયું ગૃહ ક્યારે વિસર્જન પામતું નથી? તો રાજ્યસભા જે ક્યારેય વિસર્જન પામતું નથી. બરાબર, તો રાજ્યસભા. આ મોસ્ટ IMP પ્રશ્નો છે. આવા પ્રશ્નો પૂછાતા હોય છે. ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? તો ભારતના પ્રથમ કાયદા મંત્રી ડૉક્ટર આંબેડકર. રાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિની શપથ ભારતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. બરાબર. એના પછી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તો ડૉક્ટર જીવરાજ મહેતા. બંધારણમાં સુધારો કરવાની સત્તા કોની પાસે છે? તો ભારતીય સંસદ. બરાબર. તો મિત્રો આ જે મોસ્ટ IMP પ્રશ્નો હતા, જે 25 પ્રશ્નો જે આવનારી પરીક્ષામાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે અને ઘણા આમાંથી પૂછાઈ પણ શકશે એવી આશા છે. તો આ જે છે પ્રશ્નો તૈયાર કરી લેજો. આવનારી એક્ઝામમાં તમને ઘણો ફાયદો થશે. બીજા મિત્રોને પણ શેર કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને આપણે પણ બીજા વિડીયો બનાવતા રહીએ, જેથી કરીને તમને પણ ઉપયોગી સાબિત થશે. અને વધુમાં વધુ વિડીયો શેર કરજો અને લાઈક પણ કરતા રહેજો. તો આપણે બીજા પણ વિડીયો બનાવીએ ટોપિક વાઇઝ સિલેબસ પ્રમાણે. બરાબર.